ભારતના રેલવે મંત્રાલયે એક્સ પ્લેટફોર્મને નોટિસ મોકલાવી છે કે આ બધા વિડીયો છે એ હટાવવામાં આવે। નમસ્કાર। 15 ફેબ્રુઆરીએ નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર જે ભાગદોડ મચી હતી અને એમાં 18 લોકોના મોત થયા હતા અને એના જે વિડીયો છે, જે ભાગદોડના વિડીયો એ હજુ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, ત્યારે ભારતના રેલવે મંત્રાલયે એક્સ પ્લેટફોર્મને નોટિસ મોકલાવી છે કે આ બધા વિડીયો છે એ હટાવવામાં આવે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। તમને ખ્યાલ હશે કે 15 ફેબ્રુઆરીના દિવસે નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર ભારે ભાગદોડ મચી ગઈ હતી, કારણ કે જે ટ્રેનમાં લોકો જવા માટે પ્લેટફોર્મ નંબર 14 ઉપર ઊભા હતા અને જે 3 ટ્રેનો જવાની હતી એમાંથી 2 ટ્રેનો મોડી હતી, એટલે ઘણી બધી ભીડ રેલવે સ્ટેશન ઉપર હતી અને એવા સમયે એનાઉન્સમેન્ટ થયું કે જે ટ્રેન પ્લેટફોર્મ નંબર 14 ઉપર આવવાની હતી એ હવે 16 ઉપર આવવાની છે। એટલે 14 ઉપર જેટલા લોકો ઊભા હતા એ બધા 16 ઉપર જવા માટે જે ભાગદોડ મચાવી અને એમાં સરકારી આંકડા મુજબ 18 લોકોના મોત થયા। હવે સોશિયલ મીડિયા ઉપર હજુ પણ આ બધા વિડીયો જ્યારે વાયરલ થઈ રહ્યા છે ત્યારે કેન્દ્રના રેલવે મંત્રાલયે એલન મસ્કના એક્સ પ્લેટફોર્મને નોટિસ મોકલાવી છે કે 285 વિડીયો છે જે સોશિયલ મીડિયા પર એક્સ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે એ હટાવી દેવામાં આવે। અને રેલવે મંત્રાલયે સાથે સાથે એક નોટિસની અંદર એમ પણ કીધું છે કે નૈતિક માપદંડ અને એક્સની પોતાની કન્ટેન્ટ પોલિસી એની પણ વાત આ નોટિસની અંદર કહેવામાં આવી છે। અને આ નોટિસ છે એ 17 ફેબ્રુઆરીએ એક્સ પ્લેટફોર્મને મોકલવામાં આવી અને એની અંદર 36 કલાકનો સમય આપવામાં આવ્યો હતો કે 36 કલાકની અંદર આ 285 વિડીયો છે એ એક્સ પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવે। જો કે 36 કલાક તો પૂરા થઈ ગયા, કારણ કે 17 તારીખે નોટિસ આપેલી, પણ હજુ એક્સ પ્લેટફોર્મે આ વિડીયો હટાવ્યા કે નથી હટાવ્યા એની માહિતી નથી સામે આવી। હવે ભારતના રેલવે મંત્રાલયે જે નોટિસ મોકલાવી છે એની અંદર એમ કહેવામાં આવ્યું છે કે આ માત્ર નૈતિક માપદંડોની વિરુદ્ધમાં નથી, પરંતુ એક્સ પ્લેટફોર્મની જે કન્ટેન્ટ પોલિસી છે એની પણ વિરુદ્ધમાં છે, કારણ કે આ પ્રકારના વિડીયોને કારણે કાયદો વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી ઊભી થાય છે। અને આ દિવસોની અંદર ભારતમાં ટ્રેનોની અંદર ભારે ભીડને ધ્યાનમાં રાખીને આવા જે કન્ટેન્ટ હોય, આવા જે વિડીયો હોય એને કારણે ભારતભરમાં ટ્રેન સંચાલન કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે, એની અસર પડી રહી છે। એટલા માટે આ 285 વિડીયો હટાવી દેવામાં આવે। રેલવે મંત્રાલયે ભારતની જે પ્રમુખ ન્યૂઝ ચેનલો છે એને પણ કીધું છે કે આવા જે વિડીયો છે એ ન્યૂઝ ચેનલ ઉપરથી હટાવી દેવામાં આવે, કારણ કે રેલવે મંત્રાલયનું કહેવું છે કે મૃતદેહોને બતાવવા, લાશના ઢગલા બતાવવા એ સંવેદનશીલ અને પરેશાન કરનારા કન્ટેન્ટ છે, એટલે આવા વિડીયોને હટાવી દેવા જોઈએ। હવે આ જે નોટિસ છે એ રેલવે મંત્રાલયને એક 24 ડિસેમ્બરના દિવસે નવો અધિકાર આપવામાં આવ્યો। એ અધિકાર મુજબ રેલવે મંત્રાલયના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અથવા માહિતી અને પ્રચાર રેલવે બોર્ડ છે એ આવી નોટિસ ડાયરેક્ટ મોકલી શકે છે। આ પહેલાં આવી નોટિસ મોકલવાનો અધિકાર ભારતના આઈટી મંત્રાલયને હતો। હવે એક્સ પ્લેટફોર્મની જે કન્ટેન્ટ પોલિસી છે એ શું કહે છે, તો એક્સ પ્લેટફોર્મની કન્ટેન્ટ પોલિસીની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કોઈપણ ગ્રાફિક મીડિયા એટલે ફોટો અથવા વિડીયો ત્યારે જ શેર કરી શકાય જ્યારે તે યોગ્ય રીતે લેબલ થયો હોય। અહીંયા આગળ લેબલિંગનો મતલબ છે કે સામગ્રીની જે સંવેદનશીલતા અથવા હિંસા સાથે તેના જોડાણ વિશેની માહિતી પ્રદાન કરેલી હોય। હિંસાને મહિમા કરતી કોઈપણ પોસ્ટ હોય
એને એક્સ પ્લેટફોર્મ ઉપર મંજૂરી આપવામાં આવતી નથી અને મૃત્યુના મામલાની અંદર લોકોની ગરિમા અને ગોપનીયતા રાખવાનું કામ એક્સ પ્લેટફોર્મ કરે છે એવું આ કન્ટેન્ટ પોલિસીની અંદર કહેવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.